આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા તાલુકાના બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્ન પ્રસંગે મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ઝઘડિયા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આગામી 24મી તારીખના રોજ સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરાયું, જ્યાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। સમૂહ લગ્નમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરાગત રીતે અને રીતિ રિવાજ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડવાના હોય, જેને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે। જય આદિવાસી, જય જોહાર। સમસ્ત વસાવા સમાજ ગુજરાત આયોજિત આ ચોથો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે। એમાં આખા ગુજરાતમાંથી અલગ અલગ સ્થળોથી દીકરા દીકરીઓને આજે એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમાં તમામ દીકરા દીકરીઓએ હાજરી આપી હતી। આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ગુજરાતના તમામ આગેવાનો આગળ આવી અને મદદ કરી રહ્યા છે, જેમ કે કરિયાવરનું ટોટલી સામાન, ઘરેણાઓ અને તમામ વસ્તુઓ અમને દાતાઓ તરફથી મળી રહી છે। આ ભવ્ય સમૂહ લગ્નમાં ગયા વખતે 101 સમૂહ લગ્ન જોડા હતા, આ વખતે એનાથી ડબલ એટલે કે 202 સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે। આ ભવ્ય સમૂહ લગ્નમાં સમાજના દરેક આગેવાનો આગળ આવી અને સમાજને મદદરૂપ થાય એવા પ્રયત્નો કરીએ છીએ અને આવનાર સમયમાં આ સમૂહ લગ્ન 24/5ના સાંજના સમયે રાખવામાં આવેલો છે, જેમાંથી અમારા આદિવાસી સમાજનું રીત રિવાજો અને સમાજની એકતા ભારતમાં, ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં પ્રચલિત થાય, ભારતમાં અમારી એક શક્તિ દેખાય એવા એક પ્રયત્ન કરી રહ્યા છે। બધાને જય આદિવાસી, જય જોહાર। જય જોહર, જય આદિવાસી। મારું નામ વસાવા રૂક્ષ્મણાબેન ઉર્ફે રુચિકાબેન ગણપતભાઈ છે, ગામ બલેશ્વર। સમગ્ર વસાવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હું કંઈ કહેવા માંગુ છું કે આદિવાસી સમૂહ લગ્ન એ એક લગ્ન નથી, પરંતુ સામાજિક સુંદર પવિત્ર એક ઉત્સવ છે, જેમાં ઓછો ખર્ચ, સમાજની સાક્ષી અને આદિવાસી રીત રિવાજ મુજબ નવા લગ્ન જીવનની શરૂઆત થાય છે। અને મારા પપ્પા આજે 26-27 વર્ષથી મારા પપ્પા નથી, હું પપ્પા વગરનું જીવન જીવું છું અને જેમાં અત્યારે હાલમાં મારી પડખે મારો સમાજ, આદિવાસી સમાજ આવીને ઊભો છે અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમસ્ત વસાવા સમાજના પ્રમુખ વસાવા ચંદ્રકાંત સાહેબ તથા એમની પૂરી કમિટી, ગ્રામજનો તથા દાતાશ્રીઓનો, સ્વયંસેવકોનો હું વસાવા સમાજનો આભાર માનું છું।